પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં લભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 24મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 13મો અધ્યાય 18થી 23મી કલમ સુધી. હવે વાવનાર દૃષ્ટાંતનો અર્થ સાંભળો. જ્યારે કોઈ ઈશ્વરના રાજ્યની વાણી સાંભળે પણ સમજે નહીં, ત્યારે શેતાન આવીને તેના હૃદયમાં જે વાવ્યું હોય છે તે ઝડપ મારીને લઈ જાય છે. પગથી ઉપર પડેલા બી. આ ખડખાળ જમીન ઉપર પડેલા બી એટલે એવો માણસ જે વાણી સાંભળે છે તેને તક્ષણ આનંદથી વધાવી લે છે, પણ તેનામાં મૂળ બાજેલા નથી, એટલે તે બહુ ટકતો નથી. ઈશ્વરની વાણીને કારણે દુઃખ અને સતામણી સહન કરવાની વેળા આવે ત્યારે તે તરત જ ખરી પડે છે. ઝાંખરામાં પડેલા બી એટલે એવો માણસ જે વાણી સાંભળે છે ખરો, પણ સંસારની ચિંતા અને ધનની માયા એ વાણીને ગુંગળાવી મારે છે અને એ નિષ્ફળ જાય છે. સારી જમીનમાં પડેલી બી એટલે એવો માણસ જે વાણી સાંભળે છે, સમજે છે અને જેના જીવનમાં પાક પણ બેસે છે. કોઈમાં 100 ગણું, કોઈમાં 60 ગણું, કોઈમાં 30 ગણું. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્માલભાઈ તબેનો માથ્યુના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 7 દૃષ્ટાંત દ્વારા ઈશ્વરનું રાજ્ય એટલે શું છે એમ કરીને પ્રભુ ઈસુ એમના શિષ્યોને સમજાવે છે અને લોકોને સમજાવે છે. આજના શુભ સંદેશ ખરેખર વાવનાર નહીં, પણ જમીન બાબતમાં છે. બીમાં કોઈ ખામી નહીં, એ તો સર્ટિફાઈડ છે. એ પહેલાં બરાબર તપાસ કરીને બરાબર એ કરીને કે સર્ટિફાઈડ એ બી છે. બી એ ઈશ્વરના વચન છે. વાવનાર ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. પ્રભુ ઈસુ ઈશ્વરના વચન વાવે છે અને પછી ત્યાં 4 પ્રકારના લોકો. પગથી પડેલા, અને પછી ખડખાળ જમીનમાં પડેલા, અને પછી ઝાંખરામાં પડેલા, અને પછી સારી જમીન. આ 4 પ્રકારની લોકો એમની માનસિકતા બતાવે છે. પહેલાં એ જે ફરોશી લોકો એકદમ કડક છે, હાર્ડ છે એકદમ. ઈશ્વરનું વચન સાંભળે છે, એમને ચમત્કાર જુએ છે, પણ કોઈ પરિણામ નથી. આ લોકોનું વલણ એવી છે, માનસિકતા એવી છે, અમે બધું જાણીએ છીએ, અમારો વિચાર સાચો, અમારો નિર્ણય સાચો, બીજા કોઈનું પણ ગમે પ્રકારનું સારું હોય અમે સ્વીકારવાના નથી, એટલે ટોટલ રિજેક્શન. ફોરેશી લોકો, આગેવાનો અને શાસ્ત્રીઓ આ પ્રકારના છે. અને ત્યાર પછી કડકાળ જમીન પર, એટલે આ જે લોકો પ્રભુ ઈસુને ચમત્કાર જુએ છે, નવાઈ પામે છે, પ્રભુ ઈસુ માને છે, અને પછી ગયા પછી એમને એવું બહાર બોલી નહીં શકે, અવાજ વગરના લોકો, બીજા દબાવી રાખે એ પ્રમાણે બીજા દબાઈ રહેલા લોકો છે. તકલીફ પડે છે, મુશ્કેલી પડે છે, બોલી શકતા નહીં, અવાજ ઉઠાવી શકતા નથી, આવા લોકો છે. ત્રીજા પ્રકારના ઝાંખરામાં પડેલા બી એટલે એમના શિષ્ય. એમને પૂરી ખાતરી, 3 વર્ષ પ્રભુ સાથે રહ્યા, અને પછી જ્યારે સંસારની ચિંતાઓ, જ્યારે પ્રભુ ઈસુને ગિરફ્તાર કરવામાં આવ્યા, અને પછી બધા નાસી જાય છે. એમની માનસિકતા કે જ્યારે બહારથી આવે એ સહન નહીં કરી શકે. પીતર, હું એને ઓળખતો જ નહીં. એક માણસ દગો દે છે અને બીજો માણસ ઇનકાર કરે છે,
અને બીજા માણસ પબ્લિકના લીધે નાસી જાય છે. ઈસુની આ પરિસ્થિતિ, હવે આપણને શું થવાનું? સારી જમીનમાં પડેલી એટલે બી એટલે જે વચન ગ્રહણ કરે છે એમને પૂરી ખાતરી છે આ જ શાશ્વત જીવનની વાણી છે, અને વચન પ્રમાણે જીવે, શુભ સંદેશના મૂલ્યો પ્રમાણે જીવે, એના જીવનમાં શ્રદ્ધા હોય, આશા હોય, ત્યાગ હોય, ન્યાય હોય, આ બધું હોય. એટલે પ્રભુ ઈસુ ગઈકાલના શુભ સંદેશમાં પણ કહ્યું, જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે. જો એટલું વચનનું જે વેલ્યુ, એની કિંમત જાણે છે અને એ પ્રમાણે ભલે ગમે તે થાય, પ્રભુ ઈસુ જ સાચા મસીહા મુક્તિદાતા તરીકે નહીં, ખાતરીપૂર્વક જીવે છે. એમાં અમુક 60 ગણ, અમુક 100 ગણ, અમુક 30 ગણ. આપણે પણ વર્ષોથી આ ઈશ્વરના વચન સાંભળીએ છીએ. ઈશ્વરના વચન એક સર્ટિફાઈડ છે, ખાતરી છે. આપની વાણી શાશ્વત જીવનની વાણી છે. એ પ્રમાણે જીવવા માટે ઘણું બધું તકલીફ થવાનું છે, મુશ્કેલી થવાનું છે. જે ટકી રહે આખર સુધી એ શાશ્વત જીવન પામશે. પ્રભુ ઈસુના વચન છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.